નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણે તાર્કિક રીતે વિચારી અને આગળની શૃંખલા પૂર્ણ કરવાની છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો પેટર્ન આપણને કંઈક આપેલી છે અને નેક્સ્ટમાં કઈ પેટર્ન બનશે એ આપણે અહીં કહેવાનું છે. તો લોજિક શું છે આપણે અહીં જોઈએ તો અહીંયા આપણે કેટલી આપેલી છે? 3 આપણને ટ્રાયેંગલ આપેલા છે. એના પછીની આકૃતિમાં જોઈએ તો 1 2 3 4 5 અને 6 ટ્રાયેંગલ આપેલા છે. અહીંયા તમે જોશો તો 1 2 3 4 5 6 7 8 અને 9 ટ્રાયેંગલ આપેલા છે. આમાં 9 ટ્રાયેંગલ છે, આમાં 6 છે અને આમાં કેટલા છે? 3 છે. ઓકે, તો હવે પછી જે નેક્સ્ટ છે એમાં કેટલા ટ્રાયેંગલ આવશે એ આપણે કહેવાનું છે. તો અહીંથી સિમ્પલી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા 3 છે, 6 છે, 9 છે, તો હવે પછી કેટલા આવશે? 12 ટ્રાયેંગલ આવશે. તો નેક્સ્ટ જે આકૃતિ છે એમાં 12 ટ્રાયેંગલ આવશે. ક્લિયર? તો અહીંયા 3નો ટેબલ ચાલે છે, બરાબર? તો અહીંયા કેટલા ટ્રાયેંગલ બનાવવાના છે આપણે? 12 ટ્રાયેંગલ બનાવવાના છે. ક્લિયર? તો 4 તેરી 12. તો આપણો જે આન્સર આવશે એ કંઈક આ ટાઈપનો આન્સર આવશે. અહીંયા તમને 4 આકૃતિ આપેલી છે. આ 4 આકૃતિમાં કંઈક ને કંઈક આપણને આંકડા આપેલા છે. તો અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ શું આવશે એ આપણે કહેવાનું છે. તો જોઈએ આપણે પહેલાં તો આ જે આપણે આંકડાઓ છે એને કઈ રીતે લોજિક લાગે છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોશો તો ઉપરની બાજુ જોઈએ તો અહીંયા 4 છે, અહીંયા 6 છે, અહીંયા 8 છે અને અહીંયા 10 છે. એટલે કે 2 નો વધારો જોવા મળે છે. વચ્ચેમાં જોવા જઈએ તો અહીંયા 7 છે, 14 છે, 21 છે, 28. ઇટ મીન્સ કે અહીંયા 7નો ઘડિયો ચાલ્યા છે. હવે લાસ્ટ જે ડિજિટ છે એ કઈ રીતે બને છે? અહીંયા 11 છે, અહીંયા 20 છે, અહીંયા 29 છે. તો અહીંયા કંઈ લોજિક બેઠતું નથી. તો આ બેના આંકડામાંથી કંઈક લોજિક બનાવી અને નીચેનો આંકડો બનતો હોવો જોઈએ. તો 7 અને 4 કેટલા થશે? 11. 14 અને 6 કેટલા થશે? 20. 21 અને 8 કેટલા થશે? 29. તો એવી જ રીતે 28 અને 10નો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે? 38 મળશે, બરાબર? તો અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 38 આવશે. ક્લિયર? અહીંયા આપણને 3 આંકડાઓ આપેલા છે, બરાબર? અને અહીંયા આપણને ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ શોધીને કહેવાનું છે. તો અહીંયા આપણે લોજિક શું છે એ આપણે પહેલાં શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે વચમાં 10 છે એ કઈ રીતે બની આવી છે? તો અહીંયા તમે જોશો તો અહીંયા 3 છે, તો 3નો આપણે વર્ગ લઈએ. અહીંયા 1 છે તો 1નો આપણે વર્ગ લઈએ. 1નો વર્ગ 1, 3નો વર્ગ 9. તો 9 ને 1 કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. ઓકે, સેમ વસ્તુ આપણે અહીં ટ્રાય કરીએ. 5નો વર્ગ કેટલો થશે? 25. 2નો વર્ગ કેટલો થશે? 4. તો 25 અને 4 બેનો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે? 29 મળશે. તો અહીંથી આપણને લોજિક મળી ગયું કે આ બાજુની સંખ્યાનો આપણે શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. એ સ્ક્વેર કરી અને પછી આપણે સરવાળો કરવાનો છે. તો 7 કેટલા થશે? 49. 3 તેરી કેટલા થશે? 9. તો 49 અને 9 કેટલા થઈ જશે? 58 થઈ જશે. તો સેમ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીએ. 4નો વર્ગ થશે 16. 9નો વર્ગ થશે 81. હવે આ બેનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે? 97 થશે. કેટલા થશે? 97 થશે. એટલે કે 97 છે એ આપણો આન્સર થશે. ક્લિયર? અહીંયા આપણે જે આકૃતિ છે એ કઈ રીતના આગળ કમ્પ્લીટ કરશું એ આપણે અહીંયા કહેવાનું છે. તો અહીંયા લોજિક શું છે? તો પહેલાં 1 એરો છે, પછી 2 એરા છે, પછી 3 એરા છે, પછી 4 એરા છે. એટલો તો આપણને ખ્યાલ આવે. હવે આગળ જે તીર છે, બરાબર છે, એરો છે, એ કઈ રીતની ડાયરેક્શન બતાવે છે એ આપણે જોવાનું છે. તો એકમાં હાફ છે એ નીચે છે, તો હાફ ક્યાં છે? ઉપર છે. તો નીચે, ઉપર, નીચે, બરાબર? તો એવી રીતે નીચે, ઉપર, નીચે અને ઉપર, બરાબર? તો નેક્સ્ટ આકૃતિ છે એ કંઈક તમને આ ટાઈપની મળવી જોઈએ. નીચે, ઉપર, બરાબર? તો આપણો આન્સર છે એ કંઈક આ ટાઈપની આકૃતિ થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણને
નેક્સ્ટ આકૃતિ કેવી હશે એ આપણે શોધીને કહેવાનું છે. તો પહેલાં તો આ 3 આકૃતિમાં શું લોજિક ચાલે છે એ આપણે જોઈ લઈએ. કોઈ પણ એક નિશાની આપણે પકડીએ તો પહેલાં ટ્રાયેંગલ જોઈએ તો એક ટ્રાયેંગલ અહીંયા છે, બીજી વાર ટ્રાયેંગલ ક્યાં છે? અહીંયા છે, પાછું ટ્રાયેંગલ ક્યાં છે? અહીંયા છે. ઇટ મીન્સ કે અહીંયા છે, પછી અહીંયા આવ્યું, પાછું અહીંયા આવ્યું, તો હવે પછી ક્યાં જશે ટ્રાયેંગલ? ફરી પાછું અહીંયા ઉપર જશે, બરાબર? એટલે ટ્રાયેંગલ તો આપણે બેસાડી દીધું. પહેલાં નીચે ક્રોસમાં, પછી ઉપર ગયું, ફરી પાછું નીચે, તો હવે ક્યાં જશે? ઉપર જશે. ટ્રાયેંગલની આપણને જગ્યા ફિક્સ થઈ ગઈ. હવે સર્કલને આપણે ચેક કરીએ તો સર્કલ છે પહેલાં અહીંયા છે, બીજામાં ક્યાં આવે છે? નીચે આવે, ત્રીજામાં ક્યાં જાય છે? પાછું ઉપર. ટૂંકમાં સામે જગ્યા બદલ્યા છે આ રીતે. આ બે આમાં જગ્યા બદલે છે અને ત્રિકોણ આ રીતે જગ્યા બદલ્યા છે. તો પહેલાં ઉપર, પછી પાછું નીચે, પાછું ઉપર, તો હવે સર્કલ ક્યાં આવશે? નીચે આવશે, બરાબર છે? એટલો ખ્યાલ આવી ગયો. હવે ચોકડીની વાત કરીએ તો 2 ચોકડી છે, બરાબર? તો પહેલાં આ છેડે ચોકડી છે, પછી આ છેડે ચોકડી છે, પછી આ છેડે ચોકડી ગઈ, તો ફરી પાછી હવે ચોકડી કયા છેડે આવશે? આ છેડે ચોકડી આવશે, બરાબર? તો સિમ્પલ છે લોજિક. પહેલાં તો ટ્રાયેંગલને આપણે ફિક્સ કરી લીધા, પછી રાઉન્ડને ફિક્સ કરી લીધા અને વૈધી જગ્યામાં આપણે ચોકડીને ફિક્સ કરવાની છે. તો આ આન્સર છે એ કંઈક આ રીતના આપણને મળવો જોઈએ. ક્લિયર? અહીંયા આપણે નીચે આપેલા આકૃતિમાં કેટલા ટ્રાયેંગલ છે એની હવે શોધવાનું છે, બરાબર? તો પહેલાં તો આપણે ચેક કરીએ કે આવી જે આકૃતિ આવે એમાં ટ્રાયેંગલ કેટલા છે, બરાબર? તો આ ટાઈપની આકૃતિ આવે, બરાબર? એમાં આપણને ટોટલ 3 ટ્રાયેંગલ જોવા મળશે, બરાબર? કઈ રીતે? તો કે આ પહેલો ટ્રાયેંગલ છે, આ બીજો ટ્રાયેંગલ છે અને પછી મેન જે છે એ ટ્રાયેંગલ છે. એટલે ટોટલ આપણને આવી આકૃતિ હોય ત્યારે કેટલા ટ્રાયેંગલ જોવા મળે? 3 ટ્રાયેંગલ જોવા મળે છે, બરાબર? હવે આ ટાઈપની આકૃતિ હોય ત્યારે આપણને કેટલા ટ્રાયેંગલ જોવા મળે એ આપણે અહીં વાત કરીએ, બરાબર? તો અહીંયા જોવા જઈએ તો 1, 2, 3 અને 4, આ 4 ટ્રાયેંગલ જોવા મળ્યા. પ્લસ બીજા આપણને ટ્રાયેંગલ જોવા મળે છે એ ક્યાં છે? તો તમે અહીંયા જોશો તો પહેલાં આપણને આ રીતનો ટ્રાયેંગલ બનાવીએ, આ 1, પછી આ છેડેથી ટ્રાયેંગલ બનાવ્યા એટલે કે 2, પછી આ છેડેથી આપણે ટ્રાયેંગલ બનાવીએ એટલે 3 અને પછી આ છેડેથી ટ્રાયેંગલ બનાવીએ એટલે 4. તો 4 નાના અને 4 બે ભેગા કરીને આપણે બનાવી શકીએ છીએ. તો ટોટલ અહીંયા 4 ને 4 કેટલા થશે? 8 થશે. કેટલા થશે? 8. તો આ જે આકૃતિ છે એમાં કેટલા ટ્રાયેંગલ છે એ આપણે જોવું હોય તો અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, અહીંયા પણ 3 અને વચ્ચે કેટલા બનેલા છે? 8 ટ્રાયેંગલ બનેલા છે. ઓકે, તો 3 ચોકું 12, 12 ને 8 20. તો અહીંયા જે ટ્રાયેંગલ છે એની સંખ્યા કેટલી છે? 20 છે. ક્લિયર? તો આપણો આન્સર આવશે એ છે 20 છે. તો યાદ રાખો કે જ્યારે આ ટાઈપની આકૃતિ આવે ત્યારે 3 જ બને, જ્યારે ચોરસ હોય ને વચ્ચે ચોકડી હોય ત્યારે 8 ટ્રાયેંગલ બને. આ આપણે ટ્રીક છે એ મગજમાં ફિક્સ કરી દેવાની છે. ક્લિયર? અહીંયા આપણને ટ્રાયેંગલની અંદર એક ટ્રાયેંગલ આપેલો છે. હવે જ્યારે આ ટાઈપની આકૃતિ આવે ત્યારે થોડુંક આપણે પહેલાં આને અલગ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આ ટાઈપની આકૃતિ આપેલી હોય, બરાબર, ત્યારે ટોટલ કેટલા ટ્રાયેંગલ બને છે એ આપણે અહીંયા જોવાનું છે. તો તમે જોશો તો અહીંયા આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે અને મુખ્ય ત્રિકોણ છે એ ટોટલ કેટલા ત્રિકોણ થશે? 5 ત્રિકોણ થશે. કેટલા થશે? 5 ત્રિકોણ થશે. હવે જ્યારે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ત્યારે 5 ત્રિકોણ બને. કેટલા બને? 5 ત્રિકોણ બને. તો અહીંયા આપણે જોશું તો આ 1 છે, આ 2 છે, આ 3 છે, પોતે જે મેન છે આ, બરાબર, એને આપણે સમજીએ 4 નંબર અને આ જે છે એ કેટલું છે? 5 છે. એટલો આપણને ખ્યાલ આવ્યો છે, બરાબર. હવે અંદરની આપણે વાત કરીએ, અંદરની, તો અંદર પણ ટ્રાયેંગલની અંદર ટ્રાયેંગલ આપેલું છે. તો એના માટે જોવા જઈએ તો 1, આ 2, આ 3 અને આ 4, બરાબર. બાકી મેન તો આપણે કન્સિડર કરી લીધો છે ઓલરેડી. તો અહીંયા 5 + 4, 5 + 4 આપણને કેટલા ટ્રાયેંગલ મળશે? 9 ટ્રાયેંગલ મળશે. ક્લિયર?
તો આપણો આન્સર અહીંયા 9 આવશે. અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એમાં આપણે ટ્રાયેંગલ શોધવાના છે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે ચોરસ હોય અને એની વચ્ચે ચોકડી હોય ત્યારે ટ્રાયેંગલ કેટલા બનશે? 8 ટ્રાયેંગલ બનશે. બરાબર, 1 2 3 4, પછી એક ખૂણેથી 5, બીજા ખૂણેથી 6 7 અને 8, ટોટલ 8 ટ્રાયેંગલ બનશે. તો અહીંયા આપણે જોવા જઈએ તો કેટલા છે? 2 ચોરસ છે, તો આના 8 બનશે, આના પણ 8 બનશે. હવે અહીંયા તમે જોશો તો આ લાઈન જે છે, આ લાઈન છે, એના લીધે આપણા કેટલા ત્રિકોણ વધી જશે એ આપણે અહીંયા ગોતીને કહેવાનું છે. બરાબર, તો આ જે લાઈન છે એના માટે આપણે જોવા જઈએ તો એક ટ્રાયેંગલ તમારે અહીંયા વધતું દેખાશે. તો આ જ્યારે 2 ચોરસ જોડેલા છે ત્યારે આપણને બીજા 2 ટ્રાયેંગલ મળશે. એક તો એક આ, બરાબર, સીધો ત્રિકોણ, અને બીજું છે એ આપણને ઊંધો ત્રિકોણ મળશે. એટલે 8 8 અને માથે પાછા કેટલા વધ્યા? 2. બરાબર, તો અહીંયા તમે જોશો તો 8 દુ 16, 17 અને 18, ટોટલ આપણને કેટલા ટ્રાયેંગલ જોવા મળશે? 18 ટ્રાયેંગલ જોવા મળશે. ક્લિયર?